જો કાલે આપણે જોયું તો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કિન સંયોજન બનાવવાની વાત કરી બરાબર. પછી આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કિન સંયોજન બરાબર. તમને એક એક્ઝામ્પલ આપું. હવે તમને ધીમે ધીમે તમે થોડા નામ યાદ રાખવાનું ટ્રાય કરો બરાબર. જો CH3 બરાબર, CH3 Cl બરાબર. શું છે આનું નામ? કોમન નામ છે આનું ઇથાઇલ ક્લોરાઇડ ક્લોરાઇડ. અને આયુર્વેદ નામ શું છે આનું? ક્લોરો ક્લોરોઇથેન પડી ગયો કે ના પડી? ચાલો હવે આપણે મેં તમને કીધું શું કરવાનું? આપણે આમાંથી અહીંથી OH Cl કાઢવું પડશે અને આપણે ખબર છે આપણું હેલોજન જે કાર્બન મળે છે એને કહેવાય આલ્ફા કાર્બન અને એની બાજુવાળો કહેવાય બીટા કાર્બન. અને બીટા કાર્બન પછી શું કરવું પડશે? આપણે હાઇડ્રોજન કાઢવું પડશે. પડી ગયો કે ના પડી? તો આ પ્રોસેસ કહેવાય છે બીટા એલિમિનેશન. શું કહેવાય છે? એટલે આપણે એક બીટા વિલોપન. શું કહેવાય? બીટા વિલોપન. યાદ કરો, બીટા વિલોપન કહેવાય. પડી ગયો કે ના પડી? બીટા વિલોપન કહેવાય. અને બીજી વસ્તુ આમાંથી Cl અને H દૂર થાય છે. જો તમે સમજો વાત है ना, सीएल अंदर कहीं का OH है ना, इधर लेकर OH હશે ને. આ તો એ તો OH હશે. શું હશે? सीएल થી પણ બનાવાય, सीएल માંથી પણ બનાવાય, એવું નથી ના બનાવાય. બરાબર. તો આવું હોય તો આપણે આને શું કર્યું? તો આપણે જો આને છે ને ડીહાઇડ્રોહેલોજિનેશન. શું કહેવાય છે? ડીહાઇડ્રોહેલોજિનેશન. શું કહેવાય છે આને? ડી તો તમને સમજાવું છું. અહીં આગળ શું નાખવાનું આપણે? આલ્કલાઇન આલ્કોહોલિક. શું યાદ છે ને? આલ્કોહોલિક કેવું શું નાખવાનું? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું બરાબર. જેવું આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશું તો શું થશે? આ Cl અને H રદ થઈને માઇનસ HCl H2 બની જશે અહીંયા. અને આ છે કે આજે જો KCl ભૂલ કરી સર, આ K અને આ Cl ભેગું થઈને શું બનશે? માઇનસ KCl બનશે. અને આ OH અને H ભેગું થઈને માઇનસ H2 બનશે. એગ્રી ઓર નોટ? હવે એગ્રી ને? હવે આ C છે બરાબર. અહીં આગળ એક H અને બે H છે, એની વચ્ચે આવી જશે દ્વિબંધ. અહીં આગળ આવી જશે H અને અહીં પણ આવી જશે H. એગ્રી? આ શું થઈ ગયું? આપણું ઇથિન બની ગયું. તો આ રીતે આપણે ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથિન બનાવી શકીએ છીએ. આ પાણીમાંથી આ પ્રોસેસમાંથી તો પાણી દૂર થયું ને, એટલે આ પ્રોસેસને કહેવાય છે ડી. અને બીજું હેલોજનમાં શું થયું જો તમે? એટલે ડી. અને આમ જોજો તો પાણી મળ્યું અને દૂર શું થયું? આ હેલોજન અને આ હાઇડ્રોજન. એટલે આ પ્રોસેસ કહેવાય છે ડી. ડી એટલે દૂર થયું. શું દૂર થયું? હાઇડ્રો એટલે હાઇડ્રોજન પરથી હાઇડ્રો. ડી હાઇડ્રો અને બીજું હેલોજન એટલે ડી હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. શું કહેવાય? ડી હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. શું કહેવાય? ડીહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. યાદ રાખજો, ડીહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. બોલો, પડી ખબર કે ના પડી? શું છે ડીહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા? તમને ક્વેશ્ચન પૂછાય, સમજો ધ્યાનથી. જો હું તમને ક્વેશ્ચન આપું બરાબર, સમજો. માની લો કે આપણે ઇથેન છે. શું છે? સમજો ધ્યાનથી. ઇથેનમાંથી ઇથિન બનાવો. શું બનાવો છો? ઇથેનમાંથી ઇથિન બનાવો. મતલબ આપણે દ્વિબંધ લાવા છે. દ્વિબંધ લાવા છે. પડે ખબર કે ના પડે? સમજો. તો ઇથેનનું સ્ટ્રક્ચર આવું થાય. સમજો ધ્યાન. ઇથેનનું સ્ટ્રક્ચર આવું થાય. ઇથેનનું સ્ટ્રક્ચર આવું થાય. આ એગ્રી? ઇથેનનું સ્ટ્રક્ચર થઈ ગયું. ઇથેનમાંથી ઇથેન લાવો છો તો અને ઇથેનનું સ્ટ્રક્ચર આપણને ખબર શું છે? એમાં દ્વિબંધ જોઈએ. અને પછી અહીં આગળ એક જ બાકી રહેશે, અહીં એક બાકી રહેશે, અહીં એક બાકી રહેશે, અહીં આગળ એક બાકી રહેશે બરાબર. ઇથેનનું બીજું નામ ખબર છે શું છે? ઇથિલિન. શું યાદ છે? યાદ આવ્યું? ઇથિલિન. એગ્રી? ચાલો આપણે આ બનાવવું છે. શામાંથી? ઇથેન. તો કશું નહીં કરીએ. સૌથી પહેલાં શું કરીશું? અને હેલો પેલું એ કરો, ક્લોરીનમાં કાઢો કરો. યાદ કરો, આવું મેં સમજાવતું તમને હેલોજિનેશન હે ને? આ તો બધું મતલબ સમજાવ્યું નથી? સમજાવ્યું પાક્કો ને? આલ્કેનમાંથી હેલોજન બનાવવાનું યાદ આવ્યું? શું થશે? અહીંથી H અને અહીંથી એક Cl. બે છે ને Cl, અહીંથી H અને અહીંથી Cl લઈને HCl અલગ થશે. એગ્રી ઓર નોટ? હે? હવે શું બની જશે? જો CH3CH2 અને એક Cl લઈને ગઈ. પડી ગયો. લાસ્ટ લઈ ગયું ઇથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરો ઇથેન. શું બની ગયા? ક્લોરો ઇથેન બની ગયું. હવે આ ક્લોરો ઇથેન છે બરાબર. એની પ્રોસેસ કંટ્રોલ કરીશું. મેં તમને કીધું હમણાં જો આલ્કોહોલિક KOH. એગ્રી ઓર નોટ? હવે આ KOH શું કરશે? આ K અને આ Cl KCl અલગ થઈ જશે. આપણું આલ્ફા કાર્બન કહેવાય. આ થયું બીટા. એમાંથી એક જ જશે H અને આ O છે ભેગું થઈને H2 બની જશે. અને આપસમાં આવી જશે C. વચ્ચે દ્વિબંધ આવી
યસ બોલો બની ગયું કે ના બની ગયું જો તમે યાદ જ જો શું બની ગયું ઇથેનમાંથી ઇથેન બની ગયું પાડી ખબર કે ના બની બધી બધી પ્રક્રિયા ખબર છે ને તો જ એકમાંથી બીજું બનાવતા તમને આવડશે પાડી ખબર કે ના બની એટલે પ્રોપીનમાંથી પ્રોપીન બનાવતા આવડે આવડે ને પ્રોબ્લેમમાંથી પ્રોબ્લેમ આવડે ને આવડે ને એ જ રહેશે બરાબર ઓકે ચલો આગળ જોઈએ હવે તમને યાદ છે આપણે આલ્કોહોલ હોય આલ્કોહોલ એમાંથી આપણે ઇથિન બનાવવું હોય તો યાદ છે આલ્કોહોલમાંથી ઇથિન બનાવવા શું કરવાનું યાદ છે કોઈને આલ્કોહોલમાંથી ઇથિન બનાવવા શું કરવાનું હવે તમને ટ્રીક કહું છું અત્યારે એટલે કોઈ દિવસ ભૂલાય નહીં શું કરું આપણે આલ્કોહોલમાંથી સમજો આલ્કોહોલમાંથી ઇથિન બનાવવું છે તમને ખબર છે યાદ કરો જો મગજનું વિચારો અને હવે આ પછી ભૂલાવા ના જો બરાબર આલ્કોહોલનું સ્ટ્રક્ચર વિચારો ચાલો આલ્કોહોલ આપણે એક કામ કરીએ ઇથેનનો લઈએ શું લઈએ ઇથેનોલ લઈએ બરાબર ચાલો ઇથેનોલ એટલે શું બે કાર્બન એક એચ અહીંયા એક એચ અહીંયા એક એચ અહીંયા અહીં પણ એચ અહીં પણ એચ અને આગળ આ તો એગ્રી ને આમાં કોઈ ડાઉટ નથી ને હવે ઇથેનોલમાંથી આપણે આવું બનાવવું હોય આગળ જીવન લાવવો હોય ઇથેન બનાવવું હોય તો શું થવું જોઈએ તમે વિચારો આ OH જેવો જોઈએ અને અહીંથી H જેવો જોઈએ OH અને H કાઢો એટલે શું કરું પાણી દઉં કે ના દઉં જોઈએ તમે એટલે પાણી એટલે શું H પ્લસ અને OH માઇનસ બને ને પાણી તો કોઈ પણ વસ્તુમાંથી પાણી કાઢવું હોય યાદ કરો શું કરવાનું ખબર છે તમને કીધું હતું યાદ છે શું સાંદ્ર H2SO એટલે H2SO શું કેમ મેં તમને સમજાવ્યું શું આવું સમજાવ્યું યાદ કરો આ કોણ સૂત્ર છે C12H22O11 આ કોણ ખબર છે ખબર કોણ છે ખાંડ કોણ છે યાદ રાખો ખાંડ તો આવું છે તમે ગ્લુકોઝ ભણ્યા હતા C6H એ વખતે તમને કીધું હતું ખાંડનું લખાવડાવ્યું હતું તો લખ્યું પણ હતું યાદ કર હે ને લખી દીધું ને તો પછી કેમ યાદ નહીં રહેતું યાદ આવ્યો કે ના તો આ કોણ છે ખાંડનું છે કોણ છે ખાંડ ખાંડનો કલર કેવો હોય કેવો હોય એ તો જોયો કે નહીં જોયો હવે એની અંદર માન લો કે હું નાખું છું શું સાંદ્ર ખરી ખબર તો આ શું કરશે ખબર છે પાણી ખેંચી લે શું કરતા આમાંથી પાણી લે તો H2O થયું કે ના થયું પાણી એટલે એને બહુ ગમે પાણી ખેંચી લે પાણી બરાબર કે નહીં શું ખેંચી લેશે અહીં આગળ પાણી ખેંચી લેશે બરાબર હવે જો અહીં આગળ આ પાણી 22 છે તો કેટલા છે કેટલા વાંચો કેટલા કેટલા પાણીના મોલેક્યુલ આમાંથી નીકળશે કેની છે તો ક્યાં નીકળશે જો તમે તો ક્યાં નીકળશે વિચારો એગ્રી ઓર નોટ હે ને બાકી તો ખાલી 12 કાર્બન બાકી રહેશે હવે કાર્બનનો કલર કયો છે તમને બધાને ખબર છે કાર્બનનો કલર કયો છે કયો કલર છે કાર્બનનો કલર વેરી ગુડ કયો કલર છે કાળો નહીં ખબર તમને હારા હારા કયા કયા નિયમ જીવો હતા તમારું પતી ગયું ખરેખર ધ્યાન પતી ગયું સાચું કહો નામ નહીં માનો તો કાર્બનનો કલર નહીં ખબર તમને કોલસામાં કાર્બન હોય બધી જે પણ વસ્તુ કાઢી એમાંથી હોય કાર્બન હોય તમે કેટલું ગોરા થવા લાગતા ક્રીમ પેલી ચારકોલ કાઢી પેલી કાળા કાળા બની બેસી જાવ છો શું એમ તો પછી કાર્બનનો કલર કયો હોય એકદમ કાળો શું હોય કાળો એટલે આ સફેદ કલર કયો થઈ જશે ખાંડનો એકદમ કાળો તો પડી જશે કેમ બીકોઝ એમાંથી આ શું કર્યું આને પાણી કાઢ્યું એટલે જ્યારે પણ આપણે પાણી કાઢવું હોય ને ત્યારે બધું નાખવાનું આ નાખવાનું અને આપણે એ જ કરવું છે ને એ જુઓ તમે પાણી મળી જશે ને આમાંથી એટલે બની ગયું ઇથિન બોલો યાદ રહેશે આ ટ્રીક કે નહીં એકદમ પાકું યાદ રાખવાનું આવશે બરાબર
ચાલો તમે નામ પૂછી લો, સમજો ધ્યાનથી. પછી બધી પ્રોસેસ પાછી રિવાઇઝ કરી, બરાબર? એક વખત અને કરીને લખતા રહેજો જેટલું ચાલે એ પ્રમાણે બધું કરતા રહેજો. ચાલો, આ આપણું બેન્ઝીન રિંગ છે, માન લો, બરાબર? બેન્ઝીન રિંગ છે, એના ઉપર આને આધાર લગાય ને આમ કરીને પછી તૈયાર હોય ને. જો બેન્ઝીન રિંગ ઉપર OH હોય તો આનું નામ શું કહેવાય? બેન્ઝેનોલ. બેન્ઝેનોલ કરતા આપણે શું કહીએ? ફિનોલ. શું કહીએ આપણે? ફિનોલ. અને બેન્ઝેનોલ કહેવાય શું કહેવાય? અને ફિનોલ. શું કહેવાય? યાદ રાખો, શું કહેવાય? અને ફિનોલ, બરાબર? બેન્ઝીન રિંગ છે, એના ઉપર CH3 શું છે? જલ્દી શું કહેવાય? ટોલ્યુઇન. શું કહેવાય? નહીં લખ્યું, નહીં લખ્યું, બરાબર? નહીં લખ્યું. બેન્ઝીન રિંગ છે, બરાબર? એના ઉપર CH2 હોય શું? બેન્ઝાઇલ આલ્કોહોલ. શું? બરાબર, બેન્ઝાઇલ આલ્કોહોલ. ફરી ખબર ના પડી આટલું યાદ રાખજો. પછી શું કહેવાય આને? બેન્ઝાલ્ડિહાઇડ. શું કહેવાય? મને ખબર, મને લોકો નહીં યાદ રાખે, મને ખબર જ છે. આને લખ્યું એ લખાય? શું વાત કરો છો? પછી આ બેન્ઝોઇક એસિડ. પડી ખબર ના પડી? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. એગ્રી ઓર નોટ? બેન્ઝોઇક એસિડ. ક્લિયર થયું આટલું? પછી બીજું તો લગાવ્યું હતું બેન્ઝીન રિંગ ઉપર SO3H. એગ્રી? શું કહેવાય આને? બેન્ઝીન બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર? પછી આ Cl. ફટાફટ નામ આવું જોઈએ. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન. એગ્રી? એ બીજું કેવું લગાવો તો બેન્ઝીન રિંગ ઉપર? હા, C2H5, બરાબર કે ને? તો શું કહેવાય? ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન. આનું પણ ટોલ્યુઇન હતું ને, બીજું નામ શું હતું? મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન. ચલો, પડી ખબર કે ના? આ મિથાઇલ બેન્ઝીન. એગ્રી? અને ખાલી આટલું હોય બેન્ઝીન રિંગ છે, બરાબર? એની ઇક્વેલન્સી ઓપન છે, માલ એટલે આવું છે. આમાં ખાલી ઇક્વેલન્સી ઓપન છે, બરાબર? તો શું લખાશે ને? C6H5 લખાય ને? આને તો ખબર છે? ફિનાઇલ. બેન્ઝાઇન અને ફિનાઇલ. શું કહેવાય? ફિનાઇલ. એગ્રી ઓર નોટ? અને આવું હોય બેન્ઝીન રિંગ છે, એના પર CH2 છે અને એની ઇક્વેલન્સી ઓપન છે, એની સાથે તો આને કહેવાય બેન્ઝાઇન. પડી ખબર કે ના પડી? આ યાદ રાખો, બેન્ઝાઇન અને ફિનાઇલમાં કોમ્બિનેશન બહુ થાય છે. બરાબર કે નહીં? કેમ આવું? કારણ કે C6H6 હતું, એમાંથી એક H ગયો, એની જગ્યા પર આવી ગયું CH2 અને ઇક્વેલન્સી ઓપન થઈ. જો અહીંયા પડી ખબર કે ના પડી? આ C6H6 છે, એનો એક H ગયો, એની જગ્યા પર આવ્યું CH2 અને એની પોતાની ઇક્વેલન્સી ઓપન છે, એટલે C6H5CH2 અને ઇક્વેલન્સી ઓપન. એટલે આને કહેવાય બેન્ઝાઇલ. બોલો, પડી ખબર કે ના પડી આટલું? પાક્કું એકદમ? શું મગજ રાખવાની છે? ઓકે, ચાલો આગળ જોઈએ. હવે હું તમને અમુક રિએક્શન લગાવું, મને તમે કહેજો ધ્યાનથી કઈ પ્રક્રિયા થાય છે, મને કહેજો એમાં, બરાબર? બેન્ઝીનના જેટલા નામ લખાય બધા મગજમાં રાખજો, જરૂર પડતા બહુ જરૂર પડશે આપણને, બરાબર છે? ચાલો, મેં તમને હમણાં જ કીધું, માની લો કે મારે ઇથાઇલ આલ્કોહોલમાંથી ઇથિન બનાવો. શું બનાવવું છે? ઇથાઇલ આલ્કોહોલમાંથી. હમણાં જ મેં તમને કીધું ઇથાઇલ આલ્કોહોલમાંથી ઇથિન બનાવવું છે, એટલે શું કરીશું? વેરી ગુડ, બરાબર. જેમ કે પાણી દૂર કરવું છે ને, એ પ્રકારની કહેવાય કઈ પ્રક્રિયા? નિર્જલીકરણ પ્રક્રિયા. શું કહેવાય તેને? નિર્જલીકરણ. શું કહેવાય? નિર્જલીકરણ પ્રક્રિયા. અથવા બીજું શું કહેવાય તેને? બીટા વિલોપન. શું કહેવાય? બીટા વિલોપન. બને એક જ કહેવાય. ફરી ખબર ના પડે? તમે જુઓ, તમને ફરી ફરતી જોઈ એટલે અહીંયા આગળ બધે H, અહીંયા H, અહીંયા આગળ OH. એગ્રી? હવે આમાં શું થાય? જો આ આલ્ફા કાર્બન હોય, આ બીટા, બીટા ઉપરથી એક H જશે, આના પરથી OH જશે, એટલે બીટા વિલોપન તો થયું જ ને. બીજું શું કહેવાય? નિર્જલીકરણ કહેવાય. અને પાણી કાઢવાનું શું કરવું પડે? સાંદ્ર H2SO4 અથવા તો બીજું HNO3. શું વાપરવું? સોરી, H3PO4. શું? H3PO. આ યાદ રાખવું પડે, કોઈ ઓપ્શન નહીં, પણ આ છોડો, આ તો યાદ રાખો, વાપરવું પડે. એગ્રી? એટલે શું થશે? C ડબલ બોન્ડ C આવી,
જસ્ટ પડી ખબર આપણે આ બની જશે તો આપણું ઇથિન બની જસ્ટ પડી ખબર માઉન્ટ રહે એટલે આ પ્રકાર કહેવાય છે નિર્જલીકરણ અથવા તો બીટા વિલોપન પ્રક્રિયા નિર્જલીકરણ અથવા તો બીટા વિલોપન પ્રક્રિયા બરાબર જ્યારે બીજી પ્રક્રિયા કરું વિચાર તો કઈ પ્રક્રિયા કહેવાય આને બરાબર સમજો ધ્યાન સમજો લખું છું CH2 બરાબર અહીંયા એક PR છે અહીંયા એક PR છે બરાબર કે નહીં અને એની પ્રક્રિયાઓ કરું છું मान लो इन प्रक्रिया करूँ तो सिंक करूँ तो प्रक्रिया करूँ सिंक बराबर અને હિટ કરું છું તો બની જાય CH2 ડબલ બોન્ડ CH2 બરાબર અને અહીં બની જાય ZnBr2 અલગ થઈ જાય છે આ પ્રક્રિયાને શું કહેવાય આમાંથી આ બન્યું ને એનું ગેસ પ્રક્રિયા શું થયું અલ્ટિમેટલી હેલોજન દૂર તો આને દૂર થયું એટલે શું ડી હેલોજનેશન શું ડી હેલોજનેશન શું કહેવાય पर डी हेलोजनेशन तो आप देना पड़ेगा बच्चे को सुन को कई बच्चे को खाली गर्मी आपका जिंक નો પ્રોસેસ કરો આ जिंक છે ને યાર जिंक બહુ ખતરનાક છે जिंक બધું ખેંચી લે પાછું યાદ રાખજો બંને ખેંચી લે जिंक બરાબર કે નહીં બરાબર એ બંને બ્રોમિન ને ખેંચી લીધું બરાબર जिंक છે ને પોતે એસિડ તરીકે વર્તે કઈ રીતે વર્તે છે હવે એસિડ કોને કહેવાય તમને કદાચ નહીં ખબર પણ ઇલેક્ટ્રોન જે ખેંચે ને પોતાની તરફ એને કહેવાય એસિડ શું કહેવાય અને બેઝ શું કરે ઇલેક્ટ્રોન આપે શું કરે બેઝ तो आ इलेक्ट्रॉन आने गवे છે ઇલેક્ટ્રોન ખેંચી લે છે આ બેને ઇલેક્ટ્રોન ખેંચી લે છે બરાબર તો તમને સમજાય છે ડીપમાં આવે ધીમે ધીમે તમે આ યાદ રાખવાનો ટ્રાય કરો બરાબર ચાલો આગળ જોઈએ હવે અસલ પ્રક્રિયા તો સમજો તમે ટપડામાં જવું છું બીટા વેલો નું નામ ચાલો વાંચો તે બની છે चलो आगे हमारे सौથી અગત્યનો નિયમ આપણે સમજીએ છીએ કયો માર્કોવ નિકોવ નિયમ કયો સમજીએ આપણે માર્કોવ નિકોવ નિયમ બરાબર वो भाई गया ना घर आगे भाई गया बराबर પછી આલ્કાઇન જો આલ્કાઇન પડતા પડતા આલ્કિન માં તો જો તમે કેટલી બધી આઈડિયા પ્રક્રિયા બધી કરવાની છે બરાબર પ્રક્રિયા મેઇન છે આમાં શું છે પ્રક્રિયા મેં જે ઉત્કલન બિંદુ ગલન બિંદુ આ બધું યાદ રાખો ને તો ચાલશે કારણ કે એમ પણ યાદ નથી બરાબર પ્રક્રિયા લાંબા સમય સુધી છેલ્લે સુધી યાદ રાખવાની એટલે કમ્પ્લીટ ધ્યાનથી સમજવાનું બધી વસ્તુ જો સમજો આપણે સમજીએ માર્કોવ નિકોવનો નિયમ શું સમજીએ છીએ માર્કોવ નિકોવનો નિયમ બરાબર સમજો ઓકે માર્કોવ નિકોવનો નિયમ બરાબર ઓકે હવે સમજો માર્કોવ નિકોવનો નિયમ સમજતા પહેલા શું સમજવું પડે યોગશીલ પ્રક્રિયા શું સમજવું પડે યોગશીલ પ્રક્રિયા એટલે સમજો યોગશીલ પ્રક્રિયા એટલે શું તમને આખો સમરી કરાવું છું પાછું આપણે અત્યાર સુધી આમ જોવા જઈએ તો ઉપરથી આપણે શું જોયું છે કે આલ્કિન કઈ રીતે બનાવવાનું શું જોયું છે આપણે અત્યાર સુધી આલ્કિનની બનાવટ શું જોયું છે આપણે આલ્કિનની બનાવટ હવે આલ્કિનની બનાવટથી આપણે એક સ્ટેપ આગળ વધ્યા છે એ કયું છે આલ્કિનની રાસાયણિક પ્રક્રિયા શું આલ્કિનની રાસાયણિક પ્રક્રિયાઓ ફરીથી આલ્કિનની રાસાયણિક પ્રક્રિયાઓ એ આપણે સમજી રહ્યા છીએ અત્યારે શું સમજી રહ્યા છે આલ્કિનની રાસાયણિક પ્રક્રિયાઓ પડી ખબર ના પડી એ આપણે સમજી રહ્યા છીએ સમજો ધ્યાન આલ્કિનની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમજી રહ્યા છે સમજો બરાબર હવે માર્કોવ નિકોવનો નિયમ શું કહે છે આપણે એ સમજીએ બરાબર તો જો સમજો મારી જોડે સમજો ધ્યાનથી મેં તમને હા યોગશીલ પ્રક્રિયા પહેલાં સમજીએ આપણે કે યોગશીલ પ્રક્રિયાનો મતલબ શું તો જો આ ઇથેન આ શું છે આ શું છે
ઇથિન છે તો ઇથિન છે ને દેખાય છે કે નહીં દેખાતું? દેખાય છે. ઇથિન છે એમાંથી આ દ્વિબંધ છે ને અહીંયા આ દ્વિબંધ એ તૂટે. શું થાય? તૂટે. એટલે આવું થશે ઉલટું, બધા કરતા ઉલટું. એટલે આવું થશે જો. અને આગળ એક એક બંધ નવા આવશે અહીંયા, બરાબર. અને અહીં કોઈ નવી વસ્તુ જોડાશે, કોઈ પણ હોય શકે, ક્લોરીન હોઈ શકે કે એચ હોઈ શકે કે બીઆર કોઈ પણ હોઈ શકે. અહીં પણ આ પ્રકારને કહેવાય યોગશીલ. શું કહેવાય? યોગશીલ. એટલે યોગશીલ પ્રક્રિયા એટલે શું? દ્વિબંધનું તૂટવું. શું? દ્વિબંધનું તૂટવું. આલ્કિનમાં રહેલા દ્વિબંધનું તૂટવું, અહીં ત્યાં તૂટવું, બરાબર. અને એની જગ્યા ઉપર કોઈક ને કોઈક નવી વસ્તુ અહીં આગળ જોડાવી, બરાબર. એને કહેવાય યોગશીલ પ્રક્રિયા. પડી ખબર ના પડી? યોગશીલ પ્રક્રિયા યાદ રહેશે કે નહીં બોલું? યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? કોને કહેવાય? આલ્કિનમાં રહેલા દ્વિબંધનું તૂટવું. અને જે સંયોજકતા ખુલ્લી થાય ને એના કોઈક ને કોઈક નવી વસ્તુ આવીને જોડાવી, એ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પ્રક્રિયા. પડી ખબર કે ના પડી? કોઈ નવી બંધ તૂટે હા, દ્વિબંધ આલ્કિન હોય કે આલ્કિન, એમાં પણ યોગશીલ પ્રક્રિયા કહેવાય. પડી ખબર કે ના પડી? આઈડિયા આવ્યો શું કહું છું એમ? યોગશીલ પ્રક્રિયાનો મતલબ તો એના માટે એક માર્કોવ નિયમનો એક નિકોવનો એક નિયમ છે. કોનો નિયમ છે? માર્કોવ નિકોવ. સમજો ધ્યાનથી, મજા આવશે. હે માર્કોવ નિકોવનો આના માટે એક નિયમ છે, બરાબર. સમજો ધ્યાનથી. હવે હું એક કામ કરું છું, અહીં આગળ હું છે ને લઉં છું એક મિનિટ પ્રોપેન લઉં છું. શું લઉં છું? સમજો ધ્યાન. પ્રોપેન એટલે શું? 1 2 અને 3 કાર્બન થયા. માન લો કે અહીં આગળ દ્વિબંધ છે, અહીં આગળ કયો છે? સિંગલ બંધ છે. બાકીની સાઈડ તો શાંતિ મળી ગઈ છે. અહીં કેટલી એક જ આવશે ને, અને કેટલા આવશે? 2 આવશે. આટલું ખબર પડે પડી. હવે મારે યોગશીલ પ્રક્રિયા કરાવવા શું કરાવવું છે? યોગશીલ પ્રક્રિયા કરાવવી છે. તો યોગશીલ પ્રક્રિયા કરાવવા માટે આગળ એક કામ કરું છું. શું કરું છું? HBr. શું કરું છું? HBr એટલે કે હાઇડ્રોજન બ્રોમાઇડ. શું? યાદ રાખજો, HBr એટલે શું? હાઇડ્રોજન બ્રોમાઇડની સાપેક્ષમાંની પ્રક્રિયા કરું છું. કોની? હાઇડ્રોજન બ્રોમાઇડ. આની હવે હાઇડ્રોજન બ્રોમાઇડને અલગ કરો તો શું થાય? H+1 અને Br -1. એગ્રી ઓર નોટ? હવે જેવી આ પ્રક્રિયા કરી સમજો ધ્યાનથી. અહીં લખું છું આગળ, બરાબર. એટલે શું થશે? અહીં આગળ જો આ C હતો અહીંયા એક જગ્યાએ એક મિનિટ આવું હતું, અહીંયા આગળ આવું પણ હતું. આ જો આ છે કાર્બન છે ને, એ આ છે. એગ્રી? અહીં આગળ H, અહીં પણ H. એગ્રી? હવે જો અહીં આગળ એક સંયોજકતા બે ઓપન થઈ, સંયોજકતા આ પણ આગળ H હતો. હવે ક્વેશ્ચન એ છે કે આ બે સંયોજકતા ઓપન થઈ, બરાબર. તો એક જગ્યા પર કોણ આવશે? H અને બીજી આવશે Br. તો બે શક્યતા પોસિબલ છે. કાં તો H અહીં આવે અને Br અહીં આવે. આ શક્ય છે. અથવા બધું સેમ, બાકી બધું સેમ. પડી ખબર? અહીં પણ H, અહીંયા H, અહીં તો H રહેવાના છે, આ 3 તો રહેવાના જ છે H, બરાબર. અહીંયા H, અહીં આગળ આવી જશે Br અને અહીં બધા અહીં આગળ તો 2 જ હતા અને અહીં આગળ આવી ગયો H. તો આ બે શક્યતા પોસિબલ છે. તો આ ક્વેશ્ચન છે કે આમાંથી કઈ શક્યતા સાચી અથવા કયું બનશે? તો આન્સર શું છે? આ બનશે. એવું કોણે કીધું આપણને? માર્કોવ નિયમે માર્કોવ નિકોવે કીધું. પડી ખબર કે ના પડી? ક્વેશ્ચન છે કે એવું કઈથી ખબર પડે? સારું, આપણને કઈથી ખબર પડે? તો યાદ રાખજો, એવું કીધું આપણને માર્કોવ નિકોવે કે આપણું હેલોજન, સમજો આપણું હેલોજન ગ્રુપ છે ને, જે આપણું હેલોજન ગ્રુપ છે ને, એ એવા કાર્બન સાથે જોડાશે. સમજો ધ્યાનથી. આપણું હેલોજન ગ્રુપ એવા કાર્બન સાથે જોડાશે જે વધારેમાં વધારે આલ્કાઇલ ગ્રુપ જોડે જોડાયેલું હોય, બરાબર. હવે જો આમાં 2 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે, આપણું હેલોજન જે કાર્બન સાથે અહીં જોડાયું છે એમાં ખાલી એક જ આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે. મોટું કામ નથી જોવાનું, આલ્કાઇલ ગ્રુપ તો એક જ થયો. નાસ્તો C2H5 જો તમે આખું ઇથાઇલ થયું ત્યારે આમાં 2 મિથાઇલ છે. પડી ખબર કે ના પડી? તો જેટલા આલ્કાઇલ ગ્રુપ વધારે છે ને, આલ્કાઇલ સમૂહ નંબર એના વધારે, એની જોડે આપણું હેલોજન જોડાશે. આ નિયમ કોણ કીધું? માર્કોવ નિકોવે કીધું. પડી ખબર કે ના પડી? શકું છું. એટલે આપણી પ્રોડક્ટ કેવી હશે? આ બંને એવું નથી બંને મળશે આપણને, કેવું મળશે? બંને મળશે. પણ 90% શું હશે મળ્યું એમાં? આ હશે. અને 10% શું હશે? પડી ખબર કે ના પડી? હવે નામ જોઈએ, આનું નામ શું થશે? તો નામ તો મેં તમને શીખવાડ્યું છે. જો નંબરિંગ કરો 1 2 અને 3. મિથેન ઇથેન પ્રોપેન. પણ કેવું પ્રોપેન? જેના બીજા ઉપર બ્રોમો, એટલે 2 બ્રોમો પ્રોપેન. પણ આપણે શું કહીએ છીએ? બ્રોમો 2 પ્રોપેન. એગ્રી? જ્યારે આમાં શું થશે? નોર્મલ છે. જો આ નંબર એક આમ થાય ને, 1 2 3 આમ થાય, એટલે આમાં ખાલી બ્રોમો પ્રોપેન, એટલે બ્રોમો 1 પ્રોપેન. પણ આપણે 1 હોય તો લખવાની જરૂર નથી, લખો તો વાંધો નથી. એટલે બ્રોમો 1 પ્રોપેન. પડી ખબર કે ના પડી? તો બ્રોમો 1 પ્રોપેન મળે એની સંભાવના કેટલી? 10 છે. જ્યારે બ્રોમો 2 પ્રોપેન મળે એની સંભાવના કેટલી છે? 90% સંભાવના છે. બોલો, પડે ખબર કે બાઉન્સર લેશે? પાક્કું કે નહીં? પાક્કું એકદમ? પૂછું બીજો ક્વેશ્ચન પૂછો આના પરથી, માર્કોવ નિકોવ નિયમ પરથી. અને શું આપણે એડ કરીશું? HBr. શું એડ કર્યું? HBr. કશાના માટે? યોગશીલ પ્રક્રિયા કરાવવા માટે. પડી ખબર કે ના પડી? અને યોગશીલ પ્રક્રિયાનો મતલબ ખબર પડી કે ના પડી? બોલો. બંધ તૂટે, દ્વિબંધ તૂટે, એને કહેવાય યોગશીલ પ્રક્રિયા. પડી ખબર કે ના પડી? ચાલો બીજો ક્વેશ્ચન સમજીએ. હવે આના પરથી ખબર પડે તો પડી જશે કમ્પ્લીટલી. સમજો તો
बराबर समझो जो 4 कार्बन ले केड़ा ले 4 समझो ध्यान दियो મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન मान लो કે આગળ દ્વિબંધ છે 1 અને 2 બાકીની સંયુક્તા 1 2 3 4 1 2 3 4 1 2 3 4 અને 1 2 3 4 બોલો આટલું એગ્રી કરે શું થશે આનું સૂત્ર શું થશે સી કેટલા છે 4 એ કેટલા થવા જોઈએ ફટાફટ જલ્દી ગણવા નહીં કેટલા થવા જોઈએ 8 થવા જોઈએ તો કે આલ્કિનમાં ડબલ હોય યાદ કરો ગણો ચાલો 1 2 3 4 5 6 7 ને 8 બોલો બડી ખબર ગણા પડી આટલું શું નામ થશે આનું બ્યુટેન નહીં થાય અમારે નંબરિંગ કરવું પડશે બરાબર ગણી તો વિચારો બડી ખબર ગણા પડી 1 2 3 અને 4 તો ડેફિનેટલી બ્યુટ 2 ઇન બડી ખબર ગણા પડી કારણ કે આમાં બદલાઈ શકે નંબર જો તમે અહીં પણ હોય શકે અહીં પણ હોય શકે હે ને તો બ્યુટ 2 ઇન એગ્રી ચલો બ્યુટ 2 ઇન આપણે પ્રોસેસ કમ્પ્લીટ કરીએ છીએ HBr સમજો ધ્યાન બરાબર કે નહીં હવે શું સમજીએ આપણે બરાબર આનું નામ છે બ્યુટ 2 ઇન છે બરાબર કે નહીં હવે HBr આપણે પ્રોસેસ કરી સમજો બરાબર મેં તમને કીધું H એમાંથી શું થશે H પ્લસ અને Br માઈનસ અલગ થશે બરાબર યોગસૂત્ર પર ગયા છે આગળ બે સંયુક્ત ખુલ્લી થશે પણ આ મરને 2 મિનિટ પણ આ મને આગળ લઈ જવાનું છે પણ તમે એમટી કીધું તમે કીધું આગળ રાખો બરાબર કે નહીં હવે દેખાય છે બરાબર ચાલો બડી ખબર કેના પડી શું કહું છું બરાબર આટલું ખબર પડી હવે સી 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 અને સી એગ્રી આગળ આવશે H એગ્રી ઓર નોટ પછી આગળ આવશે H આગળ પણ આવશે H અને આગળ ઉપર પણ આવતું ને જો તમને ખબર પડે ને આઈડેન્ટિફાઈ થાય ને અહીં આગળ અને અહીં આગળ એક સંયોજકતા ઓપન થઈ હવે બે શક્યતા છે કઈ શક્યતા કઈ છે કાં તો અહીંયા H આવે અને અહીંયા Br આવે અને બીજું પણ કરું છું જો ફટાફટ છે હા વેરી ગુડ અહીં આગળ CH અહીંયા CH અહીંયા CH3 અહીં H આવે ને અહીંયા અને બંને કેવા થશે અહીંયા સરખા જ થશે તો તમને સમજાવ કરી દો વેરી ગુડ કેમ કારણ કે જો આ Br છે આ કાર્બન છે તો એની જોડે આગળ એક જ મિથાઇલ છે અને આ બાજુ આ પણ એક મિથાઇલ જેવું જ થયું એટલે બે મિથાઇલ છે તો આમાં અરે Br અને અહીંયા છે બરાબર તો આ Br છે તો આમાં આ બાજુ પણ એક આલ્કાઇલ અને આ બાજુ પણ એક આલ્કાઇલ ગ્રુપ જ છે એટલે બંને શક્યતા કેવી છે આમાં બંનેનું નામ જ એક જ થયું ને આમાં તો બધા નામ જ એક થયા તો જો તમે નંબરિંગ કરો જો અહીં આમથી કરવું પડશે ને અહીંયા 1 2 3 અને 4 એટલે મિથાઇલ પ્રોપેન બ્યુટેન તો 2 બ્રોમો એટલે બ્રોમો 2 બ્યુટેન અને આમાં એવું થયું ને તમે બે નાખો નંબરિંગ કામ કરવું પડે બોલો પડી ખબર ના પડી એટલે કહેવાનો મતલબ કે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે આપણું હેલોજન છે ને એ એવા કાર્બન જોડે જોડાશે જ્યાં આલ્કાઇલ ગ્રુપ મહત્તમ હોય આવું કોણે કીધું માર્કો નિકોમ બરાબર હવે જો આ ક્વેશ્ચન છે ને એની જગ્યા પર આપણે બીજો ક્વેશ્ચન લઈ લઈએ સમજો ધ્યાન બીજો જો તો એની જગ્યા પર આપણે એનું આઈસોમર લઈ લઈએ શું લઈ લઈએ એનું સમજો ધ્યાનથી જો આવું લઈ લઈએ 1 2 3 અને 4 સિંગલ બંધ દ્વિબંધ ફરક લાગ્યું કંઈક શું ફરક લાગ્યો પહેલામાં વચ્ચેથી બંધ હતું ને આમાં સાઈડ કરજો ચાલો 1 2 3 1 2 3 4 1 2 3 4 અને 1 અને 2 આનું નામ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન બ્યુટ 1 કારણ કે નંબરિંગ હજી કરવું પડશે ને અને આમાં લખવું પડે પણ લખવાનો કારણ કે બદલાઈ શકે બરાબર એટલે બ્યુટ 1 18 બડી ખબર ના પડશે કહું છું બ્યુટ 1 18 પાકું કે નહીં પેલું હતું બ્યુટ 2 યાદ કરો હા એગ્રી ઓર નોટ બ્યુટ 2 જો આ કયું છે બ્યુટ 1 ઇંચ એગ્રી શું નાખ્યું સમય ઓક્સી પ્રક્રિયા માટે HBr કયા સ્વરૂપમાં છે અહીંયા H પ્લસ અને Br માઇનસ એગ્રી ઓર નોટ ચાલો હવે અલગ અલગ શક્યતા વિચારીએ આપણે બરાબર શું કહે છે જો આ એક શક્યતા 1 2 3 આવું તો થયું ખરું ને આગળ C ડાયરેક્ટ લખું છું હવે આ 3 ને ખબર પડી જોઈએ ઉપર છે ને ઉપર એક H અને નીચે એક H ઉપર એક H તો હતો જ અહીંયા પણ એક અને બે હતા એક સંયુક્ત અહીં ખુલી અને એક સંયુક્ત અહીં ખુલી પડી ખબર અને બીજામાં પણ આવું લખી દઉં છું CH3 CH2 CH CH2 એક સંયુક્ત અહીં એક સંયુક્ત હવે તફાવત ધીમે ધીમે આમાં તફાવત હવે ક્વેશ્ચન એ છે કે એક શક્યતા એ છે કે Br અહીં જોડાય H બીજી શક્યતા એ છે કે Br આમ જોડાય અને H કયું આ સાચું આ કે આ સાચું ને ના આ છે મારે ડેટ કાર્બન જે કાર્બન જોડે જોડાયો છે એમાં એક મિથાઇલ આ છે ને બીજું આખો આલ્કાઇલ ગ્રુપ આ થઈ ગયું ત્યારે આમાં આપણું હાઇડ્રોજન છે તમારી આખો એક થઈ ગયો આ ભલે લાંબુ હોય પણ એક જ છે ને અલ્ટિમેટલી
કયો આવશે મેજર કઈ આવશે આ આવશે કઈ આવશે મેજર આ વધારે વધારે આ મળશે 90% આ મળશે 10% જ ખાલી આ મળશે યાદ રાખજો પડી ખબર હવે આનું નામ શું થશે જલ્દી 1 2 3 4 એમ કરવાનું કામ કરવાનું બરાબર છે ને 1 2 3 4 તો બીજા ઉપર બ્રોમો બ્રોમો ટુ બ્યુટેન બ્રોમો 2 બ્યુટેન અચ્છા બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન બ્રોમો 2 બ્યુટેન બરાબર 2 બ્રોમો બ્યુટેન ને બ્રોમો 2 બ્યુટેન એટલે અને આમાં 1 2 3 આમાં જરૂર પડશે આમાં સિમ્પલ બ્રોમો બ્યુટેન લખો તો બ્રોમો 1 બ્યુટેન શું બ્રોમો 1 બ્યુટેન આમાં બ્રોમો 2 બ્યુટેન તો મેજર પ્રોડક્ટ કઈ થાય આપણી બ્રોમો 2 બ્યુટેન બ્રોમો 1 બ્યુટેન નહીં એસ પર તો માર્કોનિકોવ નિયમ યાદ રહેશે કે નહીં રે બોલો પક્કું યાદ રહેશે ખાલી ખાલી કહું છું માર્કોનિકોવ નિયમ બરાબર તો થઈ જાય ને હવે આપણે સમજીએ પેલું એ કે આવું થાય છે કેમ શું આવું થાય છે કેમ બરાબર આવું થાય છે કેમ સમજો ધ્યાન ઓકે હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની વસ્તુ આપણે સમજવા જઈ રહ્યા છો જે મારા તો કેમેસ્ટ્રીમાં તમને જરૂર પડશે લાઈફ ટાઈમ જરૂર પડશે બરાબર સમજો ધ્યાન બરાબર જો આઈ હોપ તમને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કાર્બન ખબર છે નહીં ખબર પ્રાથમિક દ્વિતીયક કાર્બન ખબર છે એને કહેવાય 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી સમજો તમને સમજાવું પાછું ધ્યાન કરો આવો બરાબર તને યાદ રાખજો સમજો બાવે મિનિટ અહીં તમે જે ભણવા જઈ રહ્યા છો એ આ ચેપ્ટરનું હાર્ડ છે બેસ છે સમજો ધ્યાન બરાબર તો જ કરવું પડશે બરાબર હવે સમજો છો અહીંયા આગળ આપણે એક કરું છું કાર્બન છે અહીંયા આગળ ને ભાઈ જો આપણો કાર્બન છે અહીંયા હવે દેખાશે ને પેલું બ્લુ જો આપણું કાર્બન છે બરાબર તો માન લો કે એક ઇમેજિન લો 2 મિનિટ માન લો કે અહીં આગળ આપણો આલ્કોહોલ અહીં આગળ અટેચ છે બરાબર આ કાર્બન બીજા એક જ કાર્બન જોડે અટેચ છે બરાબર બાકીની સાઈડ કાંઈ શું છે H3 પછી બીજું એક્ઝામ્પલ લઉં છું અહીંયા સમજો ધ્યાનથી અઘરું છે OH બરાબર આ કાર્બન છે ને બીજા એક અને આ કાર્બન એક અને બીજા 2 કાર્બન જોડે અટેચ છે માન લો બાકી સાઈડ એકતા H3 અહીં પણ H3 પડી ખબર અને અહીં આગળ આ કાર્બન જે છે એ બીજા એક અહીં બાકી રહેશે ને અહીં આગળ બાકી H છે બરાબર છે ને અહીં 3 જગ્યા પર શું છે અહીં આગળ 3 જગ્યા પર H છે બરાબર અહીં આગળ સમજી લે હવે અહીં આગળ આ કાર્બન બીજા 3 કાર્બન જોડે અટેચ છે શું થયું કોણ આની તો એક અને 2 પડી ખબર કે ના પડી તો જો સમજો આ જે કાર્બન છે સમજો આપણું આલ્કોહોલ જે કાર્બન જોડે અટેચ છે જે કાર્બન જોડે જોડાયેલું છે બંધથી એ કાર્બન બીજા એક જ કાર્બન જોડે જોડાયેલું છે તો આ પ્રકારના આલ્કોહોલને શું કહેવાય પ્રાથમિક આલ્કોહોલ શું કહેવાય પછી આપણું આલ્કોહોલ જે કાર્બન જોડે જોડાયેલું છે એક કાર્બન બીજા 3 દેખાતો નહીં આ ત્રીજો કઈથી આવ્યો આપણું આલ્કોહોલ જે કાર્બન જોડે જોડાયો છે એક કાર્બન બીજા 2 તો શું કહેવાય દ્વિતીયક અને આપણું આલ્કોહોલ જે કાર્બન જોડે જોડાયું છે એક કાર્બન બીજા 3 કાર્બન જોડે જોડાયેલું છે તો એને કહેવાય તૃતીયક આલ્કોહોલ ખબર ને મગજ ક્યાં છે નહીં કાઢો જોન બરાબર કેમ મિસ્ટેક કરું છું તો શું કહેવાય તૃતીયક આલ્કોહોલ પડી ખબર કે ના પડી હવે સમજો ધ્યાનથી સમજો ધ્યાનથી જો હવે તમારે ઇલેક્ટ્રોનેગેટિવિટી તમે યાદ છે વિદ્યુત ઋણતા ભણ્યા યાદ છે લાઈફમાં વિદ્યુત ઋણતા સમજો એનું કોન્સેપ્ટ કેટલો કામ લાગે સમજો મેં તમને વિદ્યુત ઋણતા ભણાવ્યું ત્યારે તમને કીધું સૌથી ડોન કોણ છે ખબર છે ને ફ્લોરિન પછી એના પછી કોણ આવે યાદ છે પછી બીજું નાઇટ્રોજન પછી કાર્બન નહીં પછી પપ્પામાં ક્લોરીન કોણ આવે છે ક્લોરીન આ 4 દાદા યાર 5 વધારે આ 4 ક્લોરીન આ 4 દાદા છે
ગલીના મોહલ્લાના દાદા. શું છે આ મોહલ્લાના દાદા? ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. કોણ કોણ? ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. સમજે ધ્યાનથી. ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. પડી ખબર કે ના પડી આટલું? હા, ચાર. ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. હવે સમજો. કાર્બન અહીંયા છે. કાર્બન છે અહીંયા. તો આ ઓક્સિજન શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન એક તરફ ખેંચવાનો ટ્રાય કરશે. હવે તે બધાના ઇલેક્ટ્રોન એટલે આના પર કયો જશે? નેગેટિવ. કયો ચાલે જશે? નેગેટિવ. અહીં આગળ લગાશે માઇનસ ડેલ્ટા, અહીં આગળ આવશે શું? પ્લસ ડેલ્ટા. આવશે ખબર પડી? કેમ? કારણ કે ઇલેક્ટ્રોન છે ને, જો ઓક્સિજન શું કરશે? આને ઇલેક્ટ્રોન ખેંચવા તરફ આ બધું પ્રયત્ન કરશે. એટલે આના તરફ ઓક્સિજન તરફ શું આવે છે? માઇનસ ડેલ્ટા. એને કહેવાય છે પાર્શિયલ નેગેટિવ ચાર્જ. શું કહેવાય છે? પાર્શિયલ નેગેટિવ. શું કહેવાય છે આને? પાર્શિયલ નેગેટિવ. શું કહેવાય છે આને? બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી. બરાબર. એક મિનિટ. બરાબર. એટલે આ બનશે શું? આના પર ઋણ ચાર્જ આવશે અને આના પર કયો આવશે? ધન ચાર્જ આવશે. સમજો ધ્યાનથી. બરાબર. ઓકે, હવે સમજો. હવે માન લો કે એવું કંઈક થયું કે અહીંથી જતો રહ્યો. શું થયું? અહીંથી જતો રહ્યો. દરેકમાં આવું થશે. જો ખાલી આમાં નહીં. કેમ થાય છે યાર? દરેકમાં આવું થશે. સમજો ધ્યાનથી. આમાં એકલું નહીં, દરેકમાં. આ બે છે ને, એ પણ શું હશે? આ કેવો હશે? પાર્શિયલ નેગેટિવ. અને આ કેવો હશે? પાર્શિયલ પોઝિટિવ. પ્લસ એ રીતે આના પર પાર્શિયલ નેગેટિવ અને આના પર પાર્શિયલ પોઝિટિવ. આટલો ખબર પડે કે ના પડી? હવે માની લો કે શું થયું? કોઈ પણ રીતે છે ને આ OH અહીંથી જતું રહ્યું. આ OH અહીંથી જતા રહ્યા. સમજો ધ્યાનથી. તો OH જશે જ્યારે અહીંથી તો પોતાનું ઇલેક્ટ્રોન લઈ જશે કે નહીં જાય? કારણ કે એની તરફ ઇલેક્ટ્રોન વધારે આકર્ષાય. જો તમે આમ છે આમ પડી ખબર? અહીં જગ્યા વધારે જો એવું ઇમેજિન કરો. પડી ખબર કે ના પડી? શું કહું છું એમ? અહીંયા કાઢ છે આ રીતે માની લો. તો એ જશે તો ઇલેક્ટ્રોન લઈ જશે. એટલે આના જો આની ઇલેક્ટ્રોનની કમી પડી ગઈ. જો તમે એટલે થયું શું? C પ્લસ આવો સીન થયો. અહીંયા આગળ C છે, અહીં જોડે સમજો ધ્યાન. બરાબર. હવે શું બધું સમજવું? બહુ જ મસ્ત સમજ પડે એવું છે. મજા આવે એવું છે. આવું થયું, આવો સીન થયો. આમાં કેવો સીન થયો? સમજ. C પ્લસ. સમજો ધ્યાન. C પ્લસ અહીં આગળ એક CH3 આમ છે અને બીજું CH3 સમજો. અને અહીં આગળ C પ્લસ બની ગયું. એની આસપાસ આ તૃતીયક છે ને? બરાબર. હવે જો આ જે બન્યું ને એની કોઈ કાર્બોકેટાયન છે. આને આને 1 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય, આને 2 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય, આને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. કેટાયન એટલે શું? પ્લસ જેના પર આવે. આ ખબર હોય. કેથોડ અને એનોડ યાદ કરો. કેટાયન એટલે જેના પર પ્લસ આવે ને એનોડ જેના પર માઈનસ આવે. આ વિડિયો મૂકી દીધા YouTube પર જોજો ખાસ. બરાબર. હવે સમજો. આ કાર્બોકેટાયન છે ને, આ જે 1 ડિગ્રી કાર્બોકેટાયન છે ને સૌથી ઓછું થાય છે. કેવું છે? સૌથી ઓછું થાય. સૌથી ઓછું થાય. પછી અહીંથી થોડું વધારે. આ સૌથી વધારે થાય છે. કેવું છે? આ સૌથી વધારે થાય છે. હવે સ્થાયીનો મતલબ શું? આ પોતે આવું નવું રહી શકે છે, પણ આ આવું રહી શકતું નથી. સમજો ધ્યાનથી. આ આવું રહી શકતું નથી. જ્યારે આ આવું નવું રહી શકે છે. બરાબર કે નહીં? હવે સરસ એટલે આપણે સમજીએ. આવું મતલબ પડી ખબર કે ના પડી? આવું થશે. બરાબર. એક મિનિટ. વન ડિગ્રી કાર્બોકેટાયન તો સૌથી વધારે સ્થાયી છે. પણ આપણે સમજીએ કેમ સૌથી વધારે સ્થાયી છે. સમજી લો. સૌથી વધારે સ્થાયી કેમ છે? અરે સૌથી ઓછું સ્થાયી કેમ છે? C પ્લસ. કારણ કે આમાં કાર્બન અહીંયા છે. એક કાર્બન પર પ્લસ બનાવીને નાખવાનો ટ્રાય કરશે.
એ છે મને કેમ છે મને યાદ નહીં આવતું અત્યારે પણ આ છે હાલ બરાબર યાદ નહીં આવતું અત્યારે મને યાદ કેમ નહીં આવતું 1 ડિગ્રી સૌથી ઓછું સ્થાયી કેમ છે ને સૌથી વધારે સ્થાયી કેમ છે આવું તમને જોઈને કહો બરાબર કે આવું કેમ છે બરાબર પણ આ વસ્તુ ખબર પડી કે ના પડી બરાબર આ શું કહેવાય 1 ડિગ્રી કાર્બોકેટાયન આ કહેવાય 2 ડિગ્રી કાર્બોકેટાયન આ કહેવાય 3 ડિગ્રી કાર્બોકેટાયન તો કોણ સૌથી વધારે સ્થાયી છે 8 ડિગ્રી કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી છે એવું કેમ છે એવું તમને સમજાય બરાબર છે ચોક્કસ સમજાય પણ આ વસ્તુ મગજમાં લખી દો લખવાની છે અને વિડીયો પણ અપલોડ કરી દઈશ જોજો છે ને એટલું મને એટલું જોજો એક વખતમાં કોઈ દિવસ યાદ નહીં રહે મને જો આ બધું યાદ તો હમણાં મતલબ યાદ નહીં આવતું બરાબર એટલે સમજજો ધ્યાનથી ઓકે બરાબર તો હવે જો અહીં આગળ એક્ઝેક્ટલી આ માર્કોનિકોનો નિયમ ફોલો થાય છે ને એમાં આ જ લોજિક અપ્લાય થાય છે બરાબર આપણે સમજો ધ્યાનથી જો હવે આ લોજિક અપ્લાય કરીએ બરાબર આપણે જો આપણે માન લો કે અહીં આગળ સમજો મેં લખ્યું છે આ સમજો શું લખ્યું મેં 1 2 3 અહીં આગળ રિબન છે અહીં આગળ 1 2 થઈ ગયું આનું 1 થઈ ગયું આનું 1 2 3 થઈ ગયું આનું હવે આની આપણે પ્રોસેસ કરી HBr પર પ્રોસેસ કરી તો એમાંથી અલગ શું થશે H+ અને Br- બરાબર છે ને તો આ Br- છે ને એવા કાર્બન જોડાશે જે સૌથી વધારે સ્થાયી છે એગ્રી ઓર નોટ હવે સમજીએ આપણે જો બે શક્યતાઓ છે સમજો ધ્યાનથી આ એક અહીં આગળ છે આ શું છે અહીં આગળ CH3 આવી ગયું પછી અહીં આગળ H એટલે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ થશે પાછા અહીં આગળ આવી ગયું આ હવે આગળ એક અને આ બે સંયુક્ત ઓપન થઈ હવે સમજો ધ્યાનથી આવું ને આવું થાય ને આગળ જો આપણે લખ્યું હતું ને CH2 એક અહીં આગળ બરાબર અહીં ઓપન અને આગળ આવશે CH3 અહીં આગળ H અને H તો છે જ હવે મને કહો આ કાર્બન છે એ કેવું છે 2 ડિગ્રી કે 1 ડિગ્રી આ કાર્બન કેવું છે 2 ડિગ્રી પાકું 2 ડિગ્રી કેમ 2 ડિગ્રી કારણ કે આ કાર્બન 2 ડિગ્રી જોડાયું છે અને આ કાર્બન જો 1 ડિગ્રી છે તો હેલોજન છે ને એવા કાર્બન જોડાશે જે વધારે સ્થાયી હોય તો કેવું વધારે સ્થાયી છે ઓફકોર્સ 2 ડિગ્રી એટલે આપણું હેલોજન અહીં જોડાશે અને અહીં આગળ આવશે એ રીતે અહીં પણ અહીં આગળ આવું શક્ય થાય નહીં ઓછું બનશે 10% બનશે આવું બરાબર કારણ કે આપણું 2 ડિગ્રી વાળું જે કાર્બોકેટાયન છે ને એ વધારે સ્થાયી છે પડી ખબર કે ના પડી વધારે સ્થાયી કોણ છે 2 ડિગ્રી વાળું કાર્બોકેટાયન વધારે સ્થાયી છે સમજો તમે ધ્યાનથી આવશે બરાબર બે મિનિટ હવે આપણે આને ડીપમાં સમજો ત્યાંથી જો બે શક્યતા શક્ય છે જો શું છે એકદમ ડીપમાં સમજીએ C છે બરાબર અહીંયા CH3 બરાબર અહીંયા આગળ સિંગલ બોન્ડ H પછી દ્વિબંધ થઈ ગયું આનું કામ થઈ ગયું ને CH અને આપણે ઇથિન ડ્રો કર્યું સમજો બરાબર હવે બે શક્યતા સમજો આ દ્વિબંધના ઇલેક્ટ્રોન છે ને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન કાં તો આ કાર્બન પર જાય બરાબર આ એક શક્યતા ફરતી સેમ સ્ટ્રક્ચર ડ્રો કરું છું રેડ પેન સમજો ત્યાંથી મારે કરવું પડશે કોઈ ઓપ્શન નથી બરાબર સમજો C દ્વિબંધ C H અને શું કરું ખબર ને પ્રોપેન શું કરું પ્રોપેન ડ્રો કરું સમજો તો બીજી શક્યતા કઈ છે કાં તો આ દ્વિબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પર જાય સમજો ત્યાં હવે જો આ દ્વિબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પર જાય સમજો આ કાર્બન પર જાય તો શું થયું અત્યારે આ કાર્બનની અંદર જો આ એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે આ એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે એગ્રી ઓર નોટ પણ હવે આ ઇલેક્ટ્રોન જો જતા રહે તો આના ઉપર કયો થઈ ગયો વધારે ઋણ ચાર્જ અને આના પર કયો થઈ ગયો વધારે ધન આટલો ખબર પડે કે ના પડે અને જો આ ઇલેક્ટ્રોન આના પર જાય તો આના પર થઈ ગયું ઋણ અને આના પર થઈ ગયો ધન પડી ખબર કે ના પડી હવે સમજો मान लो બંનેને હું હજુ સમજો લખું છું સમજો ત્યાંથી હજુ લખું છું આ CH3 છે અહીંયા તો આમાં શું થતું આ C પછી આગળ H આના પર આવી ગયો માન લો ધન આવી ગયો અને આ C એની જોડે બે આવી જતા અને માન લો કે આના ઇલેક્ટ્રોન લીધા એટલે એક સંયુક્ત એની ઉપર થઈ ગયા જો તમે આ ઇલેક્ટ્રોન આગળ આવી ગયા ને બંનેના એટલે આગળ કંઈક જોડાઈ શકે છે ને આ પોતે માઇનસ છે પડી ખબર ના પડી અને આને લખું તો CH3 C H હવે આમાં શું થયું હતું
ઇલેક્ટ્રોન આને લીધા એટલે એની સેલ તો ઓપન થઈ ગઈ કારણ કે આ માઈનસ હતું અને પેલું થઈ ગયું હતું CH2 અને પ્લસ થઈ ગયું હતું સમજો વાત પડી ખબર કે ના પડી હવે અહીંયા ક્વેશ્ચન એ થાય છે ક્વેશ્ચન શું થાય છે એ થાય છે કે આ બેમાંથી સ્થાયી કોણ છે આ બેમાંથી સ્થાયી કોણ છે તો આ સ્થાયી છે કેમ કારણ કે આ જો 2 ડિગ્રી છે જો તમે આ પ્લસ એટલે કાર્બન કેટાયન આપણે માઈનસમાં કોઈ ઇન્ટરેસ્ટ આપણે પ્લસમાં ઇન્ટરેસ્ટ સમજો તમે ધ્યાનથી પડી ખબર કારણ કે આ પ્લસ છે ને અહીંયા તો આ કાર્બન કેટાયન જો આ કાર્બન 2 કાર્બન એટેચ છે એટલે આ કેવું વધારે સ્થાયી છે અને આ કેવું છે ઓછું સ્થાયી છે પડી ખબર કે ના પડી આ કેવું છે ઓછું સ્થાયી છે હવે ઓછું સ્થાયી કઈ રીતે છે એ સમજીએ શું સમજીએ હવે ઓછું સ્થાયી કઈ રીતે છે એ સમજીએ સમજો ધ્યાનથી એ પણ મજા આવે એવું છે સમજો બરાબર જો આ વધારે સ્થાયી છે બરાબર અને આ કેવું છે ઓછું સ્થાયી સમજો બરાબર હવે આ શું કરશે સમજો આ છે ને આ પ્લસ છે પ્લસનો મતલબ ખબર પડે તમને ઇલેક્ટ્રોનની કમી શું પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇલેક્ટ્રોન વધારે છે એને કહેવાય માઇનસ પડી ખબર ના પડી હવે સમજો ધ્યાનથી જો શું થયું સમજો આ અહીંયા આગળ એક સમજો ભલે આની ઓપન છે બરાબર પણ આ એચ શું થશે ખબર આ એચ છે ને જે આ એચ શું કરશે ખબર છે આ બહુ ઊંચો એચ છે સમજો એ શું કરશે આની જોડે આ કાર્બન જોડે પોતાના ઇલેક્ટ્રોન છે ને જે આ એના પોતાના ઇલેક્ટ્રોન આ છે અને આ એનો આ કાર્બન ઇલેક્ટ્રોન આ છે ને એ બંને ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે શું કરશે બંને ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે એટલે શું બની જશે H માઇનસ શું બની જશે અને મેં તમને પૂછ્યું યાદ કરો H માઇનસ કહેવાય શું હાઇડ્રાઇડ શું કહેવાય યાદ આવ્યું કે ના હાઇડ્રાઇડ શું કહેવાય પડી ખબર કે ના પડી તમે કેમ ભાગી ગયું કારણ કે આની જોડે બધા ઇલેક્ટ્રોન છે ને કાર્બન જોડે ઇલેક્ટ્રોન છે એટલે આ કહે હાલો મને તું મારે લઈ જવા દે તારો પણ આપી દે પડી સમજજો ધ્યાનથી સમજજો આવું થશે એટલે જો હવે શું થઈ ગયું CH3C હવે આનો બધા ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે પાછું નોર્મલ થઈ ગયો પણ હવે શું થયું આ H પ્લસ અલગ હતું ને H માઇનસ અલગ હતું ને હવે આ માઇનસ છે એટલે એની જોડે બધા ઇલેક્ટ્રોન છે એ શું કરશે આ પ્લસ પર એટ્રેક્ટ થશે અને આગળ પાછો આવી જશે CH3 બની જશે પડી ખબર કે ના પડી અને અહીં આગળ સંયોજકતા ઓપન થઈ ગઈ એગ્રી ઓર નોટ હવે જો આનો ઇલેક્ટ્રોન ગયો હતો ને બરાબર એટલે અહીં આગળ શું આવી ગયું પાછું એ શિફ્ટ થઈને પ્લસ જ આવી ગયું તમે જુઓ અલ્ટિમેટલી એટલે કહેવાનો મતલબ કે આમાં કોઈ દિવસ મતલબ આવું હશે ને તો કોઈ દિવસ અહીં આગળ બનશે પણ ને પ્લસ તો પોતે જ જાતે અહીંથી હાઇડ્રેટ શિફ્ટિંગ થઈ જશે અને પોતે કયું બનાવી દેશે કાર્બો કેટાયન કેવું 2 ડિગ્રી કાર્બો કેટાયન જાતે જ બનાવી દેશે 1 ડિગ્રી કાર્બો કેટાયન હશે પણ ખરું ને તો જાતે જ આ અહીંથી આમ શિફ્ટ થઈ જશે અને આગળ શું બનાવી દેશે પાછું પ્લસ બનાવી દેશે આવું જાતે જ થઈ જશે અંદર આપણે કહેવાની જરૂર પણ પડે સમજો ધ્યાન આપણે કહેવાની જરૂરત પડે જાતે જ એવું કરી દેશે બરાબર કે નહીં હવે તમે સમજો અહીં આગળ તો H તો આવી ગયો અહીંયા બરાબર બાકી શું રહ્યું અહીં આગળ Br બાકી રહ્યો તો આમાં Br આવશે અહીંયા બરાબર પડી ખબર કે ના પડી એટલે કહેવાનો મતલબ કેમ કે 2 ડિગ્રી કાર્બો કેટાયન છે ને છે એ વધારે સ્ટેબલ છે 2 ડિગ્રી કાર્બો કેટાયન કેવું છે કાર્બો કેટાયન પોતે કેવું છે વધુ સ્થાયી છે કેવું છે વધુ સ્થાયી છે બરાબર કે નહીં એટલા માટે આવું થાય છે 2 ડિગ્રી કાર્બો કેટાયન કેવું છે વધુ સ્થાયી છે એટલા માટે આપણને માર્કોનિકો આપણને એવું કહે કે 2 ડિગ્રી આપણને વધારે મળે છે 2 ડિગ્રી વાળું બરાબર ઓકે હજુ ડીપમાં સમજાય તમને બરાબર હજુ ખબર પ્રેક્ટિસ કરીશું આપણે આની પણ આવું કહેવા માંગે છે બરાબર જોવાય લખી જોવાય 1 ડિગ્રી ઓછું સ્થાયી છે 1 ડિગ્રી એટલે આના પર જો પ્લસ આવે તો ઓછું સ્થાયી છે બરાબર ત્યારે આના પર પ્લસ આવશે ને તો વધારે સ્થાયી છે હમણાં આટલું મગજમાં રાખો આપણે ડીપ નીકળી તો આપણે પછી સમજીએ બરાબર ઓકે અને એનાથી ઉલટું આવે છે શું પ્રતિ માર્કોનિકો શું આવે છે પ્રતિ માર્કોનિકો બરાબર પ્રતિ માર્કોનિકો એટલે એનથી ઊંધું સમજો ધ્યાન એનથી ઊંધું હવે આપણે એ સમજીએ પ્રતિ માર્કોનિકોમાં શું થાય આપણે એ સમજીએ બરાબર કશું જ નહીં કરવાનું પ્રતિ માર્કોનિકો કરવું હોય ને આપણે ખાલી તો HBr આપણે નાખતા એની અંદર શું નાખી દેવાનું H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખી દેવાનું નાખી દેવાનું બસ ખતમ વાત ખતમ એટલે હવે એનથી ઉલટું થશે શું થશે એનથી ઉલટું કેવું થશે પ્રતિ માર્કોનિકો શું પ્રતિ માર્કોનિકો એટલે આવું એનાથી ઉલટું સમજો ટોટલી જેમ કે પહેલામાં શું હતું આપણું 1 2 અને આવું હતું ને સી અને 1 2 3 1 2 3 4 અને 1 2 આવું હતું એમાં આપણે નાખી દેવાનું HBr નાખવાનું અને જોડે શું નાખવાનું H2O2 જો આવું નાખી દીધું તો ઉલટું થશે એટલે પહેલા જો અહીં આગળ સંયુક્તતા ઓપન તો થશે જ અહીંયા એક તો હતું આ બે હતા અહીં આગળ એક અને એક ઓપન થયું પણ હવે ઉલટું છે હવે તો આપણું હેલોજન એવા કાર્બન છે જેમાં નંબર ઓફ હાઇડ્રોજન વધારે હોય શું હાઇડ્રોજન વધારે હોય પડી ખબર તો કઈ જોડાશે અહીં આગળ જોડાશે આપણું Br અને અહીં આગળ જોડાશે H યાદ રાખજો
આ કયા પ્રતિ માર્કોનિકો શું કહેવાય આને પ્રતિ માર્કોનિકો બરાબર યાદ રાખજો ખાસ બરાબર પડી ખબર આવું કેમ છે એના માટે આપણે આનું આખું મિકેનિઝમ ડીપમાં સમજીશું આખું ડીપમાં સમજીશું આપણે આનું આવું કેમ આવું થાય છે આપણે ડીપમાં સમજીશું બરાબર બરાબર છે એ આપણે ડીપમાં સમજીશું બરાબર પછી ઓકે અત્યારે આટલું રાખીએ આપણે તમે આટલું રિવાઇઝ કરજો એક વખત બરાબર અને પ્રતિ માર્કોનિકોનું ખાલી એક ઉદાહરણ લઈ લઈએ બરાબર પ્રતિ માર્કોનિકોની અંદર શું કરીશું સમજો જેમ કે અગેન સેમ મતલબ સિમ્પલ છે કશું જ નહીં જો CH3 CH ડબલ બોન્ડ CH2 છે એની અંદર HBr તમે ઉમેરો બરાબર અને અહીં આગળ તમે નાખી દો માન લો પેલું એ શું કહેવાય H2O2 શું નાખી દો H2O2 નાખી દો બસ ખતમ વાત બરાબર તો જેવું તમે H2O2 નાખી દેશો બરાબર એટલે પછી ઉલટું બનશે આવું CH3 CH CH2 અને અહીં આગળ Br પડી ખબર ના પડી એટલે 1 ડિગ્રી હેલોજન તમને મળશે એટલે શું આ બ્રોમો 1 પ્રોપ है બરાબર તારે જ્યારે H2O2 આગળ એડ કરી દઈશું ત્યારે એન્ટી માર્કોનિકો થશે બરાબર કે નહીં બરાબર એનું પણ આખું સમજાવજો ડીપમાં સમજાવજો આ બધું સમજાય તમે ચિંતા ના કરતા મને ખબર થોડીક અઘરું લાગ્યું હશે આજે પણ વિડીયો અપલોડ કરી દઈશું જોઈ લેજો બરાબર પછી આગળ કન્ટિન્યુ કરીએ બહુ મજા આવશે તમે જોજો ને આ બધું કેટલું કામ લાગે તમને આગળ બરાબર